તારાપુર ખાતે જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની સાથે બેઠક યોજતા રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા પીવાના પાણીની સમસ્યા ના સર્જાય તેની તકેદારી રાખવા અનુરોધ। રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ તારાપુર ખાતે અને નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનની આકસ્મિક મુલાકાત લઈને અનાજના જથ્થાની આકસ્મિક ચકાસણી કરી। ત્યારબાદ મંત્રીએ તારાપુર ખાતે જળ સંપત્તિ અને પાણી પુરવઠા તથા સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી। આણંદ જિલ્લામાં પીવાનું પાણી અને સિંચાઈ માટેના પાણી અંગે સમીક્ષા કરી વિસ્તૃત જાણકારી મેળવી હતી। મંત્રીએ પાણી પુરવઠા વિભાગ હસ્તક ચાલતા કામો ચોમાસા બાદ વહેલામાં વહેલી તકે પૂર્ણ થાય તે જોવા અને કામ મજબૂત થાય તે જોવા માટે જણાવ્યું હતું। તેમણે આણંદ અને ખેડા જિલ્લામાં પીવાના પાણીની સમસ્યા ના સર્જાય તે જોવા અધિકારીઓને અનુરોધ કર્યો હતો। આ ઉપરાંત પીવાના પાણી માટેના લાંબા ગાળાના આયોજન અને તેના માટે શું કાર્યવાહી થઈ શકે તે માટે અને ખેતી પાક માટે આપવામાં આવતું પાણી નિયમિત આપી શકાય તે અંગે પણ જાણકારી મેળવી હતી। મંત્રીએ જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ હસ્તક ચાલતા પ્રગતિ હેઠળના કામો વહેલી તકે પૂર્ણ થાય તે જોવા માટે સિમેસ્ટર ટ્રેક્ટરોની ગુણવત્તામાં કોઈપણ પ્રકારની બાંધછોડ ન થાય તેની પણ તકેદારી રાખવા સૂચન કર્યું હતું। આ બેઠકમાં મંત્રીએ વાસ્મો હસ્તકના કામો, પાણી પુરવઠાના કામો, સિંચાઈ વિભાગના કામોની વિસ્તૃત જાણકારી મેળવી હતી। આ બેઠકમાં જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ તથા સિંચાઈ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા। दिव्य सरदार न्यूज, सब पर नजर, सबकी खबर।